બોટાદ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ સહિત સરકારી અધિકારીઓની હિલચાલ પર નજર રાખી તેમની માહિતી વોટ્સએપ ગ્રુપ મારફતે શેર કરવાના મામલે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે। આ કેસમાં 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જ્યારે કુલ 7 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપ છે કે આરોપીઓ અધિકારીઓના વાહનોના ફોટા, તેમના લોકેશન અને હિલચાલની માહિતી વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા હતા। આ માહિતીનો ઉપયોગ ખનીજ ચોરીમાં સંડોવાયેલા લોકોને મદદરૂપ થવા માટે કરવામાં આવતો હતો, જેથી તેઓ અધિકારીઓની કાર્યવાહીથી બચી શકે। આ મામલે બોટાદના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી BM જાલોધરાએ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની વિવિધ કલમો હેઠળ 7 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ સમગ્ર વોટ્સએપ નેટવર્ક તેમાં જોડાયેલા અન્ય સભ્યો તથા માહિતીના દુરુપયોગ અંગે પણ તપાસ કરી રહી છે। મારું નામ ભરત મગનભાઈ જાલોંદ્રા, ખાણ ખનીજ અધિકારી બોટાદ। આજ રોજ તારીખ 14/7/2026 રોજ સવારે બપોરે 11 કલાકે અમે અમારી સરકારી ગાડીમાં બોટાદ ખાતે કાઠી અણિયાળી રોડ ઉપર ચેકિંગમાં હતા, ત્યારે 2 ઈસમો અમારી ગાડીની પાછળ અમારા લોકેશન ટ્રેસ કરી અને ગ્રુપમાં નાખતા હોવાનું અમને ધ્યાને આવતા અમે તેઓ બંનેને રોકી અને બંને ઈસમોની પૂછપરછ કરતા એક હરેશભાઈ રૂડાભાઈ ખાંભલિયા ભગવાનપરા બોટાદના રહેવાસી છે અને અન્ય ઈસમ અરમાનભાઈ મેહુલભાઈ ગોધાણી સાળંગપુર રોડ પોસ્ટ ઓફિસની પાછળ બોટાદના રહેવાસી છે। બંને ઈસમોના મોબાઈલ ચેક કરતા બંનેમાં ખનીજ ચોરી કરનાર તેમજ તેમની મદદગારી કરનાર ઈસમો વિરુદ્ધ ફરજ રૂકાવટ તેમજ લોકેશન બાબતની માહિતી મળતા તેઓ બંને ઈસમો તથા તેની અંદર જે ગ્રુપો હતા તે ગ્રુપોના એડમિનો સામે તેમજ ગ્રુપમાં માહિતી શેર કરવામાં મકવાણા દીપક જગાભાઈ, રજોડિયા ભરત ખોડીદાસભાઈ, ડાંગર બળવંત માલાભાઈ, રાઠોડ વિશાલ સરદારભાઈ અને રાઠોડ સરદારજી દલાજીભાઈ આ ઈસમો ગ્રુપોમાં પોતાના મોબાઈલ નંબરનો ઉપયોગ કરી વોટ્સઅપના માધ્યમથી લોકેશન અધિકારીના ગાડીની પાછળ જે લોકેશન ટ્રેસ કરી અને એક નેટવર્ક ઊભું કરી તપાસ અધિકારીની ફરજમાં રૂકાવટને અડ્રેસ ઊભી કરી ભૂમાફિયાઓને ખનીજ ચોરી જેવા ગેરકાયદેસર કામમાં મદદ કરતા હોવાનું ધ્યાને આવતા આ બધા ઈસમો વિરુદ્ધ પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે।